નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જે 5 મોટા બદલાવ થવાના છે જે દરેક બેંક ધારકોને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, જો તમારી પાસે પણ કોઈ પણ બેંકમાં જનધન ખાતું હોય તો 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં આ કામ કરાવી લેજો, નહીતર તમારું ખાતું પણ બંધ કરી દેવામાં આવશે અને તમારી પૈસાની લેવડ દેવડ પણ અટકી શકે છે। મિત્રો, આરબીઆઈ ના નવા નિયમ મુજબ દરેક બેંકના જનધન ખાતા ધારકોએ 30 તારીખ સુધીમાં કેવાયસી કરવું ફરજિયાત રહેશે, નહીતર તમારું ખાતું જે બંધ કરી દેવામાં આવશે અને તમને ખાતામાં મળતા જે દરેક સરકારી યોજનાના લાભ પણ બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો 30 સપ્ટેમ્બર એટલે કે આવનારી 30 તારીખ સુધીમાં દરેક જનધન ખાતા ધારકોએ કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે, નહીતર દરેક ખાતાઓ એ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કયા કયા લાભ મળે છે જે બંધ કરી દેવામાં આવશે એમની વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કોઈ પણ લઘુત્તમ બેલેન્સની જરૂર નથી, એટલે કે ઝીરો બેલેન્સની અંદર તમે આ ખાતું ખોલાવી શકો છો અને ખાતા ધારકોને જે 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આ ખાતાની અંદર જે જનધન ખાતાની અંદર આપવામાં આવે છે। એટલે કે ખાતામાં જો તમારા ખાતાની અંદર રોકડ રકમ નહીં હોય તો પણ તમે ઓવરડ્રાફ્ટની સુવિધાથી પૈસા ઉપાડી શકો છો અને ખાતા ધારકોને દરેક સરકારી યોજનાના લાભ અને સહાય જે સરળતાથી જનધન ખાતામાં જમા કરવામાં આવે છે અને આ ખાતામાં જમા રાશિ ઉપર જે વ્યાજ પણ આપવામાં આવે છે। તો મિત્રો, આ દરેક લાભ મેળવવા માટે તમારે 30 સપ્ટેમ્બર પહેલા ઈ કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે, નહીતર તમારું ખાતું પણ બંધ કરી દેવામાં આવી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો, તો હવે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ તમારા ખાતામાંથી કોઈ પણ જાતનો ચાર્જ જે બેંક દ્વારા કાપવામાં આવશે નહીં। મિત્રો, મિનિમમ બેલેન્સ એટલે કે જે અમુક મર્યાદિત બેલેન્સ જે બેંક ખાતામાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે, નહીતર તમારા બેંક ખાતામાંથી જે પેનલ્ટી તરીકે બેંક દ્વારા ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે અને આ બેલેન્સ પણ દરેક બેંક મુજબ અલગ અલગ હોય છે। પરંતુ જો તમારું ખાતું એસબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, કેનરા બેંક અથવા તો તમારું બરોડા બેંકની અંદર ખાતું હશે તો હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બેંકો દ્વારા જે મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ પણ જાતનો ચાર્જ લાગશે નહીં। તો મિત્રો, જો તમારે પણ ખાતું એસબીઆઈ ની અંદર અથવા તો પીએનબી બેંક, ઇન્ડિયા બેંક, ત્યારબાદ કેનેરા બેંક, બરોડા બેંકમાં હોય અને જો તમે મિનિમમ બેલેન્સ ના રાખતા હોય તો પણ તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો રહેશે નહીં, કારણ કે આ બધી બેંકો દ્વારા હવે મિનિમમ બેલેન્સ ચાર્જ નહીં રાખવા પર કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો, નવા બદલાવની વાત કરીએ તો આવતા મહિને ઓનલાઈન પેમેન્ટની અંદર પણ મોટો બદલાવ થવાનો છે। મિત્રો, 1 ઓક્ટોબર 2025 થી યુપીઆઈ યુઝર્સ માટે એક મોટો ફેરફાર થઈ શકે છે। તો હવે તમે ફોન પે અથવા તો ગૂગલ પે કે અન્ય પેમેન્ટ એપ્લિકેશન પર તમારા મિત્રો, સંબંધી કે કોઈ અન્ય વ્યક્તિ સાથે સીધા પૈસા માંગી શકશો નહીં। મિત્રો, હકીકતમાં યુપીઆઈ નું કલેક્ટ રિક્વેસ્ટ અથવા તો ફૂલ ટ્રાન્ઝેક્શન ફીચર અથવા તો જે આ સુવિધા છે એ બંધ કરી દેવામાં આવી છે। આ તે એક સુવિધા છે મિત્રો કે જેના દ્વારા તમે કોઈ અન્યને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલીને તમે પૈસા માંગી શકો છો, પરંતુ મિત્રો 1 ઓક્ટોબર 2025 થી જે આ સુવિધા છે, જે આ ફીચર છે કે તમે કોઈ વ્યક્તિ પાસે અથવા તો કોઈ સંબંધી પાસે પૈસા માંગી શકો છો, તો હવે આ ફીચર અથવા તો સુવિધા એ બંધ કરી દેવામાં આવી છે કે 1 ઓક્ટોબર થી હવે તમે પૈસા માંગી શકશો નહીં। મિત્રો, એનપીસીઆઈ આ પગલું ઓનલાઈન છેતરપિંડી કરતા લોકોથી બચાવ કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે, જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે। ત્યારબાદ વાત કરીએ મિત્રો, તો પેન્શન ધારકો માટે પણ મોટો બદલાવ થવાનો છે। જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમમાં એક મોટો સુધારો રજૂ કર્યો છે અને જેનો અમલ જે 1 ઓક્ટોબર 2025 થી એટલે કે આવતા મહિનાથી થવાનો છે। જે મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક તરીકે ઓળખાતો આ સુધારો હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા યુવાનો માટે મોટા પાયે લાભ થવાનો છે। હવે માત્ર એક જ પાન નંબરનો ઉપયોગ કરીને એકથી વધુ યોજનાઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે અને આનાથી રોકાણકારો
તેમના નિવૃત્તિ આયોજનને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે. તો મિત્રો જે પેન્શન ધારકો છે તો એમના માટે મોટો ફેરફાર થવાનો છે કે હવે એક જ પાન કાર્ડ નંબર ઉપરથી એકથી વધુ યોજનાઓની અંદર રોકાણ કરી શકશે.